દિયોદર તાલુકાના ચીબડા ગામે કાર્તિક પૂનમનો મેળો યોજાયો। કાર્તિક પૂનમના દિવસે ગુજરાતભરમાં અલગ અલગ સ્થળો પર વિવિધ પ્રકારના મેળાઓ યોજાતા હોય છે અને દરેક મેળાની કંઈક ને કંઈક વિશેષતા હોય છે। જેમાં કાર્તિક પૂનમનો મહામેળો સિદ્ધપુર ખાતે યોજાય છે, જેની સાથે વાવ થરાદ જિલ્લામાં પણ ધનકવાડા, ચીબડા જેવા ગામોમાં પણ મેળાનું આયોજન થતું હોય છે। ત્યારે કાર્તિકી પૂનમના દિવસે દિયોદર તાલુકાના ચીબડા ગામે શ્રી નકળંગ ભગવાનના મંદિરે મેળો યોજાયો હતો। આ મેળો દર વર્ષે કાર્તિક પૂનમના દિવસે યોજવામાં આવે છે અને આ મેળો છેલ્લા કેટલાય સમયથી યોજાય છે, જેમાં ચીબડા ગામની આજુબાજુના ગામના લોકો આ મેળામાં મેળો માણવા માટે બહોળી સંખ્યામાં જોડાતા હોય છે અને આ સમયે પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। તેમજ મેળામાં બાળકો માટે અલગ અલગ રાઈડો પણ જોવા મળી હતી। મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલો જેમ કે પાનના સ્ટોલ, રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ, રમત મીઠાઈના સ્ટોલ તેમજ અલગ અલગ પ્રકારના સ્ટોલો મેળામાં જોવા મળ્યા હતા। ચીબડા ગામના સર્વે સમાજના લોકો તેમજ આજુબાજુના ગામોના પણ સર્વે સમાજના લોકો, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો આ મેળામાં આનંદ માણ્યો હતો। સાથે સાથે ચીબડા ગામમાં મેળાના દિવસે ગામના અલગ અલગ અશ્વ સવારો પોતપોતાના અશ્વ લઈ અશ્વદોડનું આયોજન પણ કરે છે, જેમાં બે અશ્વની અલગ અલગ દોડ યોજાય છે અને જે અશ્વની જીત થાય છે તે અશ્વને બિરદાવવામાં આવે છે અને આ અશ્વ દોડને નિહાળવા લોકો પણ બહોળી સંખ્યામાં જોડાતા હોય છે।